નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. હવામાન વિભાગની મોટી આગાહી, 2 સિસ્ટમો સક્રિય, આગામી 5 દિવસ થશે ભારે વરસાદ. નેપાળમાં બસ નદીમાં ખાબકી છે, 14 ભારતીયોના થયા છે મોત. 14 આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. વાત છે દિલ્હીની. મંકી પોક્સને લઈને આ રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માર્ગો પહોળા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સાતમ આઠમમાં પલળવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. જન્માષ્ટમી માટે દ્વારકા જતા પહેલા આ સમાચારો તમારા માટે અગત્યના થઈ શકે છે. લેહના દુલ્લુક્કા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ગુજરાતનો આ મોટો મેળો નહીં યોજાય કે શું? પેમેન્ટ ન ચૂકવતા કલોલના વેપારીને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અમૂલ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય. હાઇડ્રોલિક ક્રેન મકાન ઉપર પડી ગયાના સમાચાર સામે આવ્યા છે. જૈન સાધ્વીની છેડતી કરનારનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી. મોદી અને યોગીની પ્રશંસા કરી તો ટ્રિપલ તલાક મળી ગયા છે. અને અંતે યુવક લિફ્ટમાં ફસાયો છે. ટ્રેન અને પરીક્ષા બંને તેની છૂટી ગઈ છે. મિત્રો, હવે સમાચારો વિસ્તારથી જાણીશું. ઝારખંડના પાકુ રેલવે સ્ટેશનની લિફ્ટમાં રાકેશ કુમાર મંડલ નામનો યુવાન ફસાઈ ગયો છે. પાવર કટના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને તે લગભગ 40 મિનિટ સુધી અંદર ફસાયેલો રહ્યો હતો. તે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. આ કારણે તે તેની ટ્રેન પણ ચૂકી ગયો છે અને પરીક્ષા પણ આપી શક્યો નહોતો. લિફ્ટમાં ફસાઈ જતા તેણે પિતાને જાણ કરી. તે પણ મદદ માટે સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ રાકેશ સમયસર બહાર ન નીકળી શક્યો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી અને યોગીની પ્રશંસા કરી તો ટ્રિપલ તલાક મળ્યા છે. અયોધ્યામાં એક મુસ્લિમ મહિલાએ મોદી અને યોગીની પ્રશંસા કરી તો તેના પતિએ પહેલાં તેનો ચહેરો બાળ્યો અને પછી તેને ટ્રિપલ તલાક આપી દીધા. પીડિતાને મારપીટનો પણ આક્ષેપ કર્યો છે. પીડિતાએ અયોધ્યા અને બહરાઈચ બંને જિલ્લાની પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. યુવતીએ વિડીયો વાયરલ કર્યો છે અને સીએમ યોગીને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી. જન્માષ્ટમીને લઈને દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. જન્માષ્ટમી પર લોકોની ભારે ભીડ થતી હોવાથી તેથી આ નિર્ણય લેવાયો છે. તેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેથી હવે ખાનગી બસો આ સેતુ પરથી પસાર થઈ શકશે નહીં. આ પુલ ઓખા, મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. તેને તૈયાર કરવામાં લગભગ 980 રૂપિયાનો ખર્ચો થયો છે. તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ માનવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન સાધ્વીની છેડતી કરનારનો સ્કેચ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના બાબર ખાતે 2 દિવસ અગાઉ જૈન સાધ્વીની છેડતી કરવાની ઘટનામાં જૈન સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો હતો. ત્યારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી સહિતની અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. છતાં 3 દિવસથી આ શખ્સ ઝડપાયો નથી. આ શખ્સનો સ્કેચ પણ જાહેર કરીને તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયામાં તે મૂક્યો છે અને માહિતી આપનારને 1 લાખના ઇનામની પણ જાહેરાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઇડ્રોલિક ક્રેન મકાન ઉપર પડ્યું હતું. સુરતમાં મેટ્રો રેલની કામગીરી દરમિયાન 2 મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિક ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી, જેના કારણે બીજી ક્રેન પર સમગ્ર વજન આવી જતાં બીજી ક્રેન ત્રાંસી થઈને પડી ગઈ હતી. હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન ઉપર પડ્યું હતું. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ ઘટનામાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ દ્વારા લેવાયો છે મોટો નિર્ણય. રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂક્યા છે, જેમાં કાપડની થેલી મળે છે. 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને 1 રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન મુકાયા છે. હવે અમૂલ પણ
આવનારા 1 મહિનામાં અમૂલ પાર્લરના 250 આઉટલેટ પર આવા મશીનો મૂકશે. રાજ્યમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે હેતુથી અમૂલ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેમેન્ટ ન ચૂકવતા કલોલના વેપારીને 1 વર્ષની કેદ. ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈને કલોલના વેપારીએ ₹8.89 લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કલોલના વેપારીને 1 વર્ષની કેદની સજા તેમજ ₹8.89 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસ ડીસા કોર્ટમાં દાખલ કરાયો હતો, જેમાં આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ પણ કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો આ મોટો મેળો નહીં યોજાય કે શું? રાજકોટમાં સાતમ આઠમ પર લોકમેળો ભરાય છે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા લોકો આવે છે. ત્યારે આ મેળો યોજાશે કે નહીં તે એક સવાલ છે, કારણ કે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હાલ જેલમાં છે. લોકમેળા માટે ફાયર એનઓસી જરૂરી છે, તે કોણ આપશે? જોકે 2 દિવસ પહેલાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની નિમણૂક થઈ છે, પણ તેઓ પાસે એનઓસી આપવાની સત્તા નથી. લોકમેળો શરૂ થવાને હવે થોડા જ સમય બાકી છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ મેળો યોજાશે કે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેહના દુર્ગુક વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ વિસ્તારમાં એક સ્કૂલ બસ અથડાઈને 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં 6 લોકો માર્યા ગયા છે અને લગભગ 19થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. અકસ્માતની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી માટે દ્વારકા જતા પહેલા આ સમાચાર તમારા માટે અગત્યના છે. જગત મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે આ મુજબ છે: મંગળા આરતીનો સમય સવારે 6 કલાકે, શૃંગાર આરતીનો સમય સવારે 11 કલાકે, કૃષ્ણ જન્મોત્સવ દર્શનનો સમય રાત્રે 12થી લઈને 2:30 વાગ્યા સુધીનો રહેનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાતમ આઠમમાં પલળવા માટે તૈયાર રહેજો. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે આગામી 1 સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ કરી છે. પિનલગીરી ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારી 29મી ઓગસ્ટ સુધીના ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં 1 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. ત્યારે સાતમ અને આઠમના તહેવારોમાં પણ વરસાદ વિઘ્ન બને તો નવાઈની વાત નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગો પહોળા કરવા માટે 32 કરોડ રૂપિયા મંજૂર થયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના રાહ, ચાંગડા, લુવાણા, મોરથલ તેમજ લુવાણા બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને 2 લેન બનાવવા માટે 32 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ 2 રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને 2 લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. બનાસકાંઠાના આ રોડ થરાદ ધાનેરા તેમજ રાધનપુર થરાદ સાંચોર નેશનલ હાઈવેને જોડતા અગત્યના માર્ગો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંકી પોક્સને લઈને WHOએ વિશ્વને ચેતવણી આપી છે. આ વચ્ચે કેરળમાં મંકી પોક્સને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં આરોગ્ય વિભાગે બુધવારે એલર્ટ આપી દીધું છે. તમામ એરપોર્ટ પર નજર રાખવા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરી શકાય. જો કોઈ મુસાફરમાં આ લક્ષણો દેખાય તો તેમને જુદા કરી શકાય. 2022માં જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર તેમની સારવાર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કુલ 14 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મોટા પાયે આતંકી હુમલા કરવાના તેમનો પર્દાફાશ હતો.
આતંકીઓ પાસેથી ખૂબ મોટી માત્રામાં શસ્ત્રો અને પ્રચાર પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત કરાયું છે. પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી 6 આતંકીઓને પકડી પાડ્યા છે. ઉપરાંત ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી બીજા 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં બસ નદીમાં ખાબકી છે. 14 ભારતીયોના મોત થયા છે. નેપાળમાં યુપીની બસ નદીમાં ખાબકી હતી. આ બસ ગોરખપુરથી નેપાળ જતી હતી. કાઠમંડુથી પોખરા જતી વખતે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસમાં 40 મુસાફરો સવાર હતા. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. નેપાળના તનહુન જિલ્લામાં માસયાંગી નદીમાં આ બસ ખાબકી છે. દુર્ઘટનામાં 14 ભારતીયોના મોત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 સિસ્ટમો સક્રિય થઈ છે. આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના માથે ફરી એક વખત એક સાથે 2 સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 3 દિવસ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.